ઈનો, કોથમરી, આદુ, બ્લેક નમક, પછી આને કયા હાબુ કહેવાય બેટા? આને કયા હાબુ કહેવાય? સુરત આવજો, જય માતાજી. મસાલો અહીંયા છે, કાંદા આ છે, અને જો આવું કંઈક માખણ. અને ચાલો તો પેલા આપણે માખણ કાઢવા. પણ બસ આજે પ્રોડક્ટના પેકિંગ કરવાના છે અને હમણાં એક સ્ટોક ખાલી છે આપણે. જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અને અત્યારમાં જો સવારના 7 વાગી ગયા છે અને પહેલાં હું વહેલા શું કહે જાગી અને થોડાક નાના મોટા કામ હતા, વાસણ ચડાવવાની બધું મેં પતાવી દીધું. અને હવે અત્યારમાં મારે માખણ કાઢવાનું છે. બધી સાસુ, મીનાક્ષી દીદી અને મમ્મી ફેરીને ગયા એમાંથી. અને મમ્મી અને મીનાક્ષી દીદી બંને ગૌશાળાએ ગયા. બધી ગાયનું મિલ્કિંગ પતી જાય પછી મમ્મી અને મીનાક્ષી દીદી ઘરે આવી જશે. અને પછી શું કે તેના માટે હું ભાખરી બનાવી નાખીશ. તો પહેલાં હું કરીશ દીવાબત્તી, પછી કાઢી બધી સાસુના માખણ, અને પછી શું કે પછી બનાવીશ ભાખરી. અને પછી લોકો આવશે ત્યારે બધા મસ્ત નાસ્તો કરી લેશે અને પછી પાછા ફરીથી આપણે કામ પર લાગી જશું. અને હવે કેવું કે આપણે સવારમાં વહેલા જ બ્લોગ ચાલુ કરશું એટલે તમને આખા દિવસનું મસ્ત શેડ્યુલ ખબર પડે, એટલે કેવી રીતના કામ થાય છે બધું હમણાં. અને ધીમે ધીમે એવું કેવું કે રોજ ગૌશાળાએ જવાનું પણ થશે, કેમ કે હવે ધીમે ધીમે વરસાદ વયો ગયો છે. ઈશ્વરની કૃપાથી વરસાદ વયો છે. ખેડૂતોને સારું પડે, કેમ કે એ લોકોને અત્યારમાં નુકસાની, બધા ખેડૂતોને એટલી નુકસાની છે. તો આવું બધું ચાલે છે. અને બસ ગૌશાળા જઈશું તો આપણે નવું નવું અપડેટ દેતા રહીશું. ચાલો તો જો આ ગોળાનું અત્યારમાં માખણ કાઢવાનું છે. એક ગોળાનું કાઢી લીધેલું છે અને જો આવું કંઈક માખણ. અને ચાલો તો પહેલાં આપણે માખણ કાઢવાનું કામ પતાવી દઈએ. અને કોમેન્ટ કરી દેજો કોને તાજું તાજું મારી જેમ માખણ ભાવે. મને તો બહુ ભાવે. માખણ નીકળી અને ફાઇનલ રેડી થઈ ગયું છે. અને ગાયનું માખણ હોય ને એ હંમેશા ગાયના દૂધનું માખણ પીળું જ હોય. તો આપણે કંઈક પીળું જ છે માખણ, અને ઘી પણ એનું પીળું જ થાય. તો આવી રીતના બધું આપણે માખણ કાઢી લીધું છે અને 2 વખત ધોઈ નાખ્યું. અને હવે આપણે એને કરી દઈશું સ્ટ્રોક. અત્યારમાં આપણું ગૌશાળા દૂધનું કેન આવી ગયું છે. અને હવે આપણે મસ્ત બનાવવાનું છે દાદીમા માટે ચા. આપણે તો મસ્ત કડક ચા બનાવી નાખીએ અને પછી બનાવી નાખીએ ભાખરી. આપણે કામ કરીએ અને હું ઋષિ બંને થઈ ગયા છે ફ્રી. એટલે જોકે ફ્રી તો નથી જાય, કેમ કે આપણે આખો દિવસ આમ તો કામ કંઈકનું હોય જ તે. તો અત્યારમાં જો આપણે બધા એડ્રેસ લખેલા છે અને અહીંયા આપણે પેકિંગ કરી નાખ્યા છે. અને હજી પેકિંગનું કામ તો ચાલુ જ છે, પણ બસ આજે પ્રોડક્ટના પેકિંગ કરવાના છે. અને હમણાં એક સ્ટોક ખાલી છે આપણે હેર ઓઇલ હેવી છે, 29 ઔષધિનું આવે તો એ આપણે બનાવવાનું છે. પણ થોડીક ઔષધિનો સ્ટોક ખાલી થઈ ગયો, તે આવે પછી આપણે બનાવશું. અને જો અત્યારે બીજી બધી પ્રોડક્ટનો ફૂલ સ્ટોક છે. તો હું ને ઋષિ અત્યારમાં પ્રોડક્ટના પેકિંગ કરશું. અને પછી પપ્પા કે મોવા આપણે દેવા જવું પડે સિટીમાં, કેમ કે આપણે તો ગામડામાં રહી. અને પછી બસ રસોઈ બનાવવાની તૈયારી કરશું. અને બધું કામ કરી અને મસ્ત ફ્રી થઈ ગયા. અને હવે જોઈએ કે બપોરે આપણે રસોઈમાં શું બનાવી, સાદું સિમ્પલ કંઈક બનાવી નાખશું. અને બસ આવું બધું ચાલે છે. અને બસ હવે પેકિંગ કરી નાખીએ પછી મળીએ. તો અત્યારમાં મેં પ્રોડક્ટનું કામ તો મેં અને ઋષિએ કુરિયર પેકિંગ કરી અને મસ્ત બધું કામ રેડી કરી નાખ્યું છે. અને પપ્પા આવી ગયા છે ગૌશાળાથી. તો પપ્પાને અત્યારમાં જવાનું છે કુરિયર કરવા માટે. તો પપ્પા અત્યારમાં કુરિયર કરવા જશે અને બીજા પણ 2-3 કામ છે પતાવી દેશે. અને કાલે પણ આપણે કુરિયર કરવાનું છે, 2 દિવસ કરવાના છે કુરિયર, જેટલા પણ છે એટલા કુરિયર કરી દેશું. તો આવું બધું કામ પતાવી દીધું છે. અને હવે ઋષિ બનાવશે ભાખરી, તીખારી. પપ્પા માટે તીખારી બનાવવાની છે અને મારે ઋષિને ગાંઠિયાનું શાક ખાવું છે. ઘણા દિવસ તેમ બે કહે કે ભાખરી અને ગાંઠિયાનું શાક. બાકી અમારા ઘરે ગાંઠિયાનું શાક કોઈ નથી ખાધું, તો માને ઋષિને બેયને ભાવે, તો આજે બનાવવાનું છે. બાકી આપણે ગાંઠિયાનું શાક પપ્પાને એ લોકો કોઈ નથી ખાતા. તો મેં ઋષિ એવું નક્કી કર્યું. અને બીજું આપણે હેર ઓઇલ બનાવવાનું છે. તો એના માટે બધી ઔષધિ 1 દિવસ અગાઉ પલાળી દેવી પડે. તો એના માટે મેં અત્યારે પલાળી દીધી છે. 10 જેવી ઔષધિ ગરમ પાણી કરી અને પલાળવી પડે. અને પછી શું કે એની પ્રોસેસ 2 દિવસે હેર ઓઇલ, હેવી હેર ઓઇલ હોય ને 2 થી 3 દિવસે તૈયાર થાય છે. બધી ઔષધિ એકદમ ગળી જાય પછી એને શું કે બધું બહુ બધી લાંબી પ્રોસેસ હોય, જે તમને શોર્ટ વિડીયો દ્વારા બધી ખ્યાલ આવી જશે. અને આવું બધું ચાલે છે. અને ચાલો તો હું તમને બતાવું. મેં બધી ઔષધિ મિક્સ કરેલી છે અને બધી પલાળવા માટે મૂકી દીધી ગરમ પાણી કરીને. તો આપણું હેર ઓઇલ કંઈક આવી રીતના 2-3 દિવસની પ્રોસેસ પછી હેવી હેર ઓઇલ છે જે હેર ગ્રોથ માટે એ તૈયાર થાય છે. તો અત્યારમાં જો ગરમ પાણીમાં એકદમ પલળે અને આને કંઈક 24 કલાક પલળવા દેવાનું. અને પછી આપણે હેર ઓઇલની પ્રોસેસ થશે. ઘરે હતા અને ગૌશાળાએ નહોતા ગયા. મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને ગૌશાળાએ ગયા છે. અને પ્રકાશભાઈને પાછું આજે નીકળવાનું છે સુરત, કેમ એની જોબ સુરત છે એટલે ત્યાંના ધક્કા રહીશ વધારે. અને બસ હવે અત્યારમાં તો કેવું કે સાંજના સમયે વ્લોગ ચાલુ કર્યો. અને મીનાક્ષી દીદી ને ભાઈ બંને વાડીએ ગયા છે. હું ઋષિ મમ્મી ને બધા ઘરે છે અત્યારે.
અને આપણે અત્યારમાં બનાવવાની છે પાણીપુરી. તો ચાલો તો આપણે કેવી બનાવી પાણીપુરી, કેમ કે આ રેડીમેડ પૂરી લાવતા પણ આજ ભાઈને મોવાથી લાવતા ભૂલાઈ ગઈ, એટલે ફ્રાય કરેલી પૂરી હકારવાની છે. અને ચાલો તો પેલા આ કયો હાબુ કહેવાય? લીમડાનો. પછી આવડો આ કેસુડાનો. પછી આવડો આ તો આ દૂધનો હશે. તો આ કયો હશે બેટા? આવડો આ કયો હાબુ છે? આને દૂધનો હાબુ કહેવાય. ડીટેન હાબુ કયો કહેવાય બેટા? ડીટેન કોને કહેવાય? આને ડીટેન કહેવાય. પછી તુલસીનો આમ જો આમ 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 મેં તુલસીનો જરા અહીંયા. આને કયો કહેવાય? તુલસીનો કહેવાય. પછી આને શું કહેવાય? આને શેમ્પુ. શું કહેવાય? શેમ્પુ. પછી આને અમારે પીયુ બેન બહુ ગમે પ્રોડક્ટ, ક્યાંય આવે તો જોતા જ હોય શું છે ને બધા નામ આવડે. કાં બેટા આવડે ને બધા નામ? હે શેપુ કહેવાય ભાઈ એને. તો આને શું કહેવાય બેટા? આને હે લગાડવાનું આવે. ધોળું થવાનું આવે. તાર ધોળું થવું હે. અત્યારનો સમય કંઈક આવો થઈ ગયો છે અને અત્યારમાં આપણે બનાવવાની છે પાણીપુરી. તો એના માટે તૈયારી થઈ રહી છે અને આપણે પેલા ભગવાનની દીવાબત્તી કરી નાખીએ, પછી ઋષિની તૈયારી કરવા લાગુ. બટેકા બફાઈ ગયા છે અને બોઇલ થઈ ગયા બટેકા. અને શું કહેવાય, આંબલી પણ મેં એકદમ મસ્ત બાફી નાખી છે અને કાંદા કટિંગ થઈ ગયા છે અને બીજું ફુદીનો ને એવું બધું કટિંગ કરી અને ચટણી કરવાની બાકી છે. પછી આપણે બનાવી નાખશું પાણી. આપણે રેડીમેડ પાણી નથી લાવતા. અને આજે બે પ્રકારના પાણી બનાવવાનું છે, એક લસણિયું પાણી અને એક તીખું પાણી. બે બનાવવાનું છે. ગળું પાણી આપણે મીઠું પાણી કોઈને ભાવે નહીં, તીખું ભાવે. અને પૂરી આજ તો શું કે રેડીમેડ ભાઈ ભૂલી ગયા, એટલે આપણે ફ્રાય કરવાની છે. આવું બધું ચાલે છે. તો ચાલો તો પેલા બનાવી નાખીએ પાણીપુરી અને બતાવીશું હું તમને. બનતી હશે ને ત્યારે બતાવીશ. સુરત આવજો. જય માતાજી, જય કાંધા દાદા, જય સાઉન્ડમાં. આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો પાણીપુરી માટે શું કે પાણી આપણે એકદમ નેચરલ બનાવીએ છીએ. આજે એક લસણનું અને તીખું બંને બનાવવાનું છે. મારી ઋષિને ઘણા સમયથી એવો વિચાર છે કે ભાઈ આપણે લસણિયું અને તીખું બંને પાણી આ વખતે બનાવવાના છે. તો જોઈએ કે આપણું પાણી કેવું બને એ. તો આપણે પાણી બનાવવા માટે થઈને જો લેશું કહું, લસણવાળા પાણીમાં લસણ, મરચી, આદુ એ બધા અલગ અલગ મસાલા લઈશું. હું તમને આગળ બતાવીશ. પણ જે આપણો ફુદીનો છે ને એ એકદમ તેજ છે. તેજ આમ કે ને, અમુક ફુદીનો નોર્મલ હોય અને જે આપણા ફળિયામાં ફુદીનો છે ને એ બહુ મસ્ત છે અને તેજ છે. તો હું જો તમને બતાવું આપણે ફુદીનો, અને આ જ ફુદીનો યુઝ કરી અને આપણે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. અને ચાલો તો અમે તમને બતાવશું કે આપણે કેવી રીતના પાણીપુરીનું પાણી બનાવીએ તે. અને આ આપણો કંઈક ફુદીનો છે આવો. અને જો તમે આ એટલો બહુ તેજ છે, બહુ જ તેમ તીખો એકદમ. અને બધા ફુદીનાનો બહુ ઉપયોગ કરતા હોય, કેમ કે કોઈક ચામાં નાખીને કોઈકને ભાવે ભાઈ એનો ટેસ્ટ. પછી આપણે તો પાણીપુરીમાં યુઝ કરીએ છીએ ફુદીનો, બધા અલગ અલગ રીતે યુઝ કરતા. જો આપણે એલોવેરા ઘરે સોંપ્યું હતું ને એ બહુ મસ્ત થઈ ગયું. જો આ છે આપણા તુલસીમાં ને આવું કંઈક છે આપણે અહીંયા ફુદીનો કરેલો. તો આપણે અત્યારે પાણીપુરી બનાવવાની હતી, ફાઇનલી આપણી રેડી થઈ ગઈ છે. તો એમાં આપણે બટેકાનો મસાલો પણ રેડી કરી નાખ્યો છે. અને આજે બે પાણી અલગ અલગ બનાવ્યા છે, તીખું અને લસણિયું. કેમ કે હું ઋષિ બંને કહેતા કાં છે આપણે લસણિયું બનાવશે અને બંને પાણી બહુ મસ્ત બન્યા. અને આપણે ફુદીનો, કોથમરી, આદુ, બ્લેક નમક, પછી લસણ, આંબલી, બાકી લીંબુ નથી નાખેલું, અને બીજો અને જલજીરા, એટલી વસ્તુ મિક્સ કરી અને બંને પાણી બનાવ્યા છે. ઓલામાં થોડુંક ડિફરન્ટ છે અમુક વસ્તુમાં. અને અત્યારમાં જો ફ્રાય આપણી પૂરી થાય છે. આજે ભાઈ લાવતા ભૂલી ગયો નહીં, તો અત્યારે ફ્રાય કરેલી પૂરી આલી જાય ઋષિ આજે તારે. નકર તો ભાઈ આમાં તોફાનમાં. સમય સંજોગે બત્તર પહેરી લેવા પડે. ઓહો, ઋષિ સમય સંજોગે આજ ફ્રાય કરેલી ખાઈ લે છે પૂરી, નહીં ઋષિ? તો આવું બધું છે. અને ચાલો ઋષિ, પાણી કેવું બન્યું છે આપણું આજ? મસ્ત બન્યું, જોરદાર. ઓહો, ઋષિ બેને એટલે અમારી મહેનત બધી પાણીમાં ને, આપણી મહેનત ભાઈ બધી પાણીમાં. ઋષિ બેને બનાવી છે પાણીપુરી, તમે જોઈ શકો છો. આ એમ પૂરી ફ્રાય થાય છે. અને ચાલો બધા ઋષિ નાથની પાણીપુરી ખાવા, રાઈટ ઋષિ? એવું નથી કે મેં એકલી બનાવી, ખોટી વાત. તો ઋષિ બેનની મહેનત એમ શું કામ બોલી?
હે તે મહેનત કરી તો કહું મહેનત કરી મેં. તો ચાલો હું તમને બતાવું. મસાલો અહીંયા છે, કાંદા, આ છે આપણું તીખું પાણી અને આ છે આપણું લસણિયું પાણી. બંને પાણી તો અલગ અલગ છે, કલર થોડોક ડિફરન્ટ આવે છે. અને જો આવી કંઈક રેડી થઈ ગઈ. હવે ખાલી પૂરી આવે એટલે આપણે બધા મસ્ત જમી ગઈ. આપણે ફાઇનલી અત્યારમાં પાણીપુરી મસ્ત ખાઈ લીધી છે અને મસ્ત બનીથી પાણીપુરી. પણ એક કમી ઋષિને વર્તાઈ જ દે કે ભાઈ ઘરે ફ્રાય કરેલી પૂરી ઋષિને ઓછી ભાવે, પણ કાંઈ નહીં, આપણું મસ્ત બકી ગયું. અને પાણીપુરીનો ટેસ્ટ એટલે બેસ્ટ. કેમ કે પહેલાં એવું થતું અમે પ્રયોગ 3 એટલા કરતા કે કોકને એમ થાય ગળ પણ ઘટે, કોકને એમ થાય નિમક ઘટે, એમ કરી અને પાણીપુરી બગાડ નાખતા બધાના ટેસ્ટ પ્રમાણે. પણ હવે એવું નથી કરતા, જે પણ બનાવે ને એને બધાનો શું કે ટેસ્ટ મેન્ટેન રાખી અને બનાવવાનું. એટલે આ વખતે આપણા 2 મેં લેકે પાણી બગડા નહોતા અને મસ્ત પાણી બન્યું હતું. તો આપણે મસ્ત પાણીપુરી ખાઈ લીધી છે. અને જો તમને કેવો લાગે છે આપણો વ્લોગ તમે કોમેન્ટ કરો. અને આપણે કેવી રીતના તમે એવા કોમેન્ટ કરો કે તમને શું અમારા વ્લોગમાં વધારે જોવું ગમે. તો આપણે પૂરી ટ્રાય કરશું કે તમને અમે એ બતાવવાની ટ્રાય કરશું. વાડીના ગમે, ફેમિલીના ગમે, ગૌશાળાના ગમે, કે અમારા શ્રી ચિત્રા વાસરુ યારે તમને વ્લોગ ગમે. એટલે તમે આવી કંઈક કોમેન્ટ કરતા રહેજો. અને હવે તો કેવું છે કે દીદીના મેરેજ આપણે નજીક આવે છે, તો આપણે દીદીના મેરેજની પણ હારવાર તૈયારી છે અને ગૌશાળાનું પણ કામ છે આ બધાય. અને હારવાર તમને ખ્યાલ જ છે કે આપણે પ્રોડક્ટનું પણ એટલું કામ છે. તો આપણે આવું બધું ચાલે છે, મહેનત કરતા રહીએ અને ભગવાનની ઈચ્છા પ્રમાણે આગળ વધતા રહીએ. અને ચાલો તો આજનો બ્લોગ આઈ હોપ કે તમને ગમ્યો જ હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર